જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પોલીસને ચેલેન્જ કરતા હોય તેમ મોપેડ ઉપર મોટા પાયે કરાતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી લાખોના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા 6 બુટલેગરોને ઝબ્બે કરવા સંખેડા પોલીસને સફળતા મળી છે. સંખેડા પોલીસે દારૂનો જથ્થો લઈ જતી એવી સાગમટે 5 મોપેડ અને દારૂ મળી કુલ ₹6,43,332નો મુદ્દામાલ કબજે કરી ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડતા નશાના કારોબારીઓ સામે કાયદાનો કોરડો વીંજી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિગતે વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં પોલીસ અને સરકાર દ્વારા દારૂબંધીના કડક અમલના દાવા વચ્ચે ગુજરાતમાં જે રીતે દારૂના વ્યસનના વધી રહેલા વ્યાપને જોતા બુટલેગરો ક્યાંક ને ક્યાંક બેફામ હોય તેવો અહેસાસ થાય. કારણ કે અત્યાર સુધી સાંભળ્યું હતું કે પોલીસથી બચવા અથવા તો પોલીસની આંખમાં ધૂળ નાખી 4 વ્હીલ કે અન્ય લોડિંગ ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી. પણ હવે તો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ 2 વ્હીલર મોપેડ ઉપર ખુલ્લમ ખુલ્લા છડે ચોક રોડ ઉપર દારૂના જથ્થાની હેરાફેરી જબરું કહેવાય. પોલીસ અને કાયદાનો કોઈ જ ખોફ નહીં. ત્યારે આવા બેફામ બુટલેગરોને ઝડપી પાડવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ થાણા અમલદારોએ પોતાના અંગત બાતમીદારોને સક્રિય કર્યા હતા. જેના પરિણામ સ્વરૂપે સંખેડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર BS ચૌહાણ અને તેમની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ચોક્કસ બાતમી મળેલ કે મોપેડ એટલે કે એક્ટિવા જેવા અનેક 2 વ્હીલરના ઉપયોગ કરી દારૂની મોટા પાયે હેરાફેરી કરવામાં આવી રહી છે અને હાલ હાંડોદ ગામ પાસેથી આવી લાઇનસર મોપેડ પસાર થવાની છે. બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર BS ચૌહાણ અને તેમની ટીમ હરકતમાં આવી અને હાંડોદ પાસે રોડ ઉપર ગુપ્ત વોચ ગોઠવી અને બાતમી મુજબ દારૂનો જથ્થો લઈને લાઇનસર આવતી 5 મોપેડને કોર્ડન કરી રોકી 5 મોપેડ અને 6 મોપેડ સવાર બુટલેગરોને ઝડપી પાડી મોપેડ ઉપર લઈ જવાતા દારૂના જથ્થાની ગણતરી કરતા પોલીસ પણ ચોંકી ગઈ કે મોપેડ ઉપર 4 વ્હીલ જેટલા દારૂની હેરાફેરી. પોલીસે 5 મોપેડ ઉપર લઈ જવાતા દારૂના જથ્થાની ગણતરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની વિવિધ દારૂની બોટલો અને ટીન મળી કુલ 1157 બોટલ જેની કિંમત ₹2,78,000 અને 5 મોપેડના ₹3.5 લાખ તેમજ રોકડ મોબાઈલ સહિત કુલ ₹6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોપેડ સવાર તમામ 6 બુટલેગરોને ઝબ્બે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં દારૂના આ ધંધામાં સામેલ વધુ 2 આરોપીઓના નામ જાણવા મળતા પોલીસે કુલ 8 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસના સકંજામાં આવેલ બુટલેગરોના નામની વાત કરીએ તો વિજય મનુ નાયકા, સતીશ જીતુ રાઠવા અને ધનંજય જીતુ રાઠવા આ ત્રણેય રહેવાસી ચોરામલ તાલુકો નસવાડી અને ઈસુ ખજુરિયા રાઠવા ખુમાન નાનજી ભીલ રહેવાસી શેરડીવાસણ તાલુકા કવાંટ, જીતુ મનુ તડવી રહેવાસી મોટી કડાઈ તાલુકા કવાંટ તેમજ પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂના આ ધંધામાં સામેલ દારૂનો જથ્થો સપ્લાય કરનાર કવાંટ તાલુકાના હાફેશ્વરના મુકેશ નાનુ રાઠવા અને દારૂનો જથ્થો મંગાવનાર વડોદરા જિલ્લાના વાઘોડિયાના વિનોદ ભગવાન વસાવાને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.